हरिः ओम्। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री सच्चिदानंद घन स्वरूपिणे कृष्णाय चानन्त सुखाभिवर्षिणे विश्वोद्भव स्थान निरोधहे तवे नुमो वयं भक्तिरसाप्तये निशम् भूतये महद्भिर्ययिमा पुरो विभुर्निरमायशेते यदमूषु पूरुषः भुङ्क्ते षोडश षोडशात्मकः सोऽलं कृषिष्ठ भगवान् वचांसि मे स्वस्त्यस्तु विश्वस्य खलः प्रसीदता ध्यायन्तु भूता निशिवं मिथो धिया मनश्च भद्रं भजता दधोक्षजे आवेश्यतां नो मतिराप्यहैतुकी। श्री भागवत भगवान की जय। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि हरि केशव हरि गोविंदा 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 हरि नारायण हरि हरि सुंदर
गिरिवरधारी नित नित कर माखन चोरी गोपी हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हरि सुंदर नंद मुकुंद नारायण हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हरि सुंदर मुकुंद श्री व्यास भगवान की जय श्री सुखदेव जी महाराज की जय श्री द्वारिकाधीश की जय श्री रामचंद्र भगवान की श्री हनुमान जी महाराज की ओम नमः पार्वती पतये हर हर महादेव। मैत्रेय उवाच सनकाद्यानारदश्च भृगुर्हंसो रुणिर्यतिः नैते गृहान् ब्रह्मसूता यावसन्नुर्ध्वरेतसः स
સનકાદ્યાનારદશ્ચ ઋભુર્હંસો ઋણિર્યતિઃ. શ્રીમદ ભાગવત સપ્તાહ મુંગરા પરિવાર દ્વારા આયોજિત તૃતીય દિવસના બીજા સત્રમાં આપ બધાનું સ્વાગત છે. બધાને સાથે લઈ ભાગવતજીના ચરણોમાં, હનુમાનજી મહારાજના ચરણોમાં બ્રાહ્મણો, સારસ્વતો એમને વંદન કરી આપ બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. આમાં અખા ભગત કે હા, અખા ભગતના ચાપકા આવે, ખબર છે ને? ગમે એટલું સમજાવો તો એ ત્રીજા દિવસે એમનું એમ સમજાય તો તમને વંદન. આમાં નક્કી જ કર્યું છે ઘણા લોકોએ કે એ ભલે ને બોલે, આપણે બોલવું જ નથી. જય શ્રી કૃષ્ણ કહેતોય નથી બોલવું, જય સિયારામ બોલે તોય નથી બોલવું. તો ભગવાન ભાગવતજીની આ દિવ્ય ગાથા ભગવાન મહાદેવે દક્ષ પ્રજાપતિનો યજ્ઞ એ સંપન્ન કર્યો. યજ્ઞ એ ભગવાન શ્રી હરિનું સાક્ષાત સ્વરૂપ છે. વાલા, યજ્ઞ દ્વારા જ મારું ને તમારું જીવન ચાલે છે. જો યજ્ઞ ન હોય તો આપણે જીવિત રહી જ ના શકીએ. યજ્ઞ છે તો આ સૃષ્ટિ ચાલે છે. સૃષ્ટિનું પાલન, પોષણ, સંહાર, રક્ષક એ બધું યજ્ઞ દ્વારા થાય છે. યજ્ઞ એટલે શું? યજ્ઞમાં આહુતિ આપવી તે નહીં. એક ખેડૂત ખેતી કરવા જાય એ પણ યજ્ઞ છે. ઉર્વરા એ ભૂમિમાં બીજ રોપે છે. એક ઘઉંનો દાણો વાવે ખેડૂત તો એમાંથી 1000 થાય છે. તો યજ્ઞનો મતલબ જ છે કે તમે થોડું આપો અને વધારે થાય. કોઈ વિદ્યાર્થી સ્કૂલમાં ભણવા જાય, આ યજ્ઞ છે. એની પાસે કયો અગ્નિ છે? તો કે જિજ્ઞાસા રૂપી. શિક્ષક જ્ઞાનની આહુતિ આપે છે વિદ્યાર્થીના એ જિજ્ઞાસા રૂપી યજ્ઞની અંદર. પ્રજોત્પત્તિ એ પણ એક યજ્ઞ છે. વાલા, તમે 3 ટાઈમ ભોજન કરો છો ને, આ યજ્ઞ જ છે. કેમ? તો કે જઠરની અંદર એક અગ્નિ છે. આ બધા ગીતાજીના 15મા અધ્યાયનો પાઠ કર્યો હોય તો ખ્યાલ હશે. એમાં ભગવાન શ્રી હરિ કહે છે, કૃષ્ણ ભગવાન કહે છે, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ. કહે છે કે હું દરેકના જઠરની અંદર વૈશ્વાનર સ્વરૂપે રહું છું. ખાધેલું અન્ન એનું પાચન કરું છું. વ્યક્તિ બીમાર પડે ને એટલે એને ભૂખ ઓછી લાગે. રોગની જનેતા પેટ છે. સર્વપ્રથમ પેટના રોગ થાય, પછી બીજા બધા રોગ થાય. વિજ્ઞાન કહે છે, સાયન્સ કહે છે. તો તમે ભોજન કરો છો એ યજ્ઞ છે. અન્ન એ શું છે? અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. અન્ન એ જ બ્રહ્મ છે. અન્ન એ જ ઔષધ છે. જે વ્યક્તિ નિયમિત, વ્યવસ્થિત ષડરસનું ભોજન લેતા હોય એ કોઈ દિવસ બીમાર પડે જ નહીં. ન પડે, એને દવા લેવી જ ન પડે. મીઠો રસ, તીખો રસ, ખાટો રસ, તુરો, કડવો, અમ્લ, ખટવો, આ બધા રસ છે, ષડરસ. સૌથી વધારે આપણે મીઠો રસ જ લઈએ છીએ, એટલા માટે તો ડાયાબિટીસ થાય છે. એમને એમ નહીં. આ પેલા વડવાઓ જૂના હતા, એને પૂછો, ડાયાબિટીસ ખબર નહોતી. શું કામ? તો કે ઉનાળામાં લીમડો ખાઈ જતા, કડવો. હા, 80 વર્ષે દોયડા જતા હોય, જુવાનીઓ હારે ના હાલી શકે. એની પાસે જઈને કોક દીક કયો ને કે મને માથું દુખે, તો એમ કે ઈ વળી હું. આપણે કડવું ખાવું જ નથી.
કડવું ખાવું નથી ને કડવું સાંભળવું નથી, મીઠું મીઠું જ ગમે છે. એટલા માટે તો રોગી થઈએ છીએ. તો ભોજન એ યજ્ઞ છે, અન્ન એ બ્રહ્મ છે. એટલે હું આપને કહું છું કે ભોજન કરવા બેસો ને, વારંવાર કહું છું, અન્ન પ્રસાદ છે. પ્રભુના સાક્ષાત દર્શન એનું નામ છે પ્રસાદ. સમજાય? પ્રભુના સાક્ષાત દર્શન એટલે પ્રસાદ. તમારી સામે જે થાળી આવે, આંખો બંધ કરી અને તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરીને એને જમાડો પહેલા, પછી તમે જમો, એ પ્રસાદ બની જશે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાતો બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભગવાનને અર્પણ કરેલો જે પ્રસાદ ગ્રહણ કરે છે એની બુદ્ધિ ઈશ્વરમાં સ્થિર થાય છે. નાના છોકરાઓને યાદ ન રહેતું હોય, એને ભગવાનને ધરાવેલો પ્રસાદ જમાડો. આ દરેક મા બાપની ફરિયાદ છે કે છોકરાઓને યાદ રહેતું નથી. અને બીજી વાત, મહાપુરુષો કહે છે કે ઘરના વડીલોને રોજ ભગવાનનો પ્રસાદ ધરાવો. શું કામ? તો કે બીમાર નહીં પડે. અરે બધા આરોગોને ભગવાનને ધરાવેલો પ્રસાદ અર્પણ કરો ઈશ્વરને. એક તુલસી દળ લો અને ક્યારેક એ થાળમાં પધરાવો. થાળ તમારા ઈષ્ટદેવને સન્મુખ રાખો. થોડીક રાહ તો જુઓ. આપણે ભોજનમાં રાહ જોવાતી નથી. સામે થાળી આવી જાય ને પછી બાજુવાળાની આવી હોય કે ન આવી હોય, બસ ચાલુ ટિફિન ભરતા હોય એમ. ટિફિન ભરતા હોય એમ ઘણા પેટ ભરતા હોય નહીં વાલા. અન્ન, અમારા ગુરુજી કહેતા કે તમે અન્નનો એક કવલ, એક કોળિયો લો ને એને 32 વખત ચાવો, સાવ પ્રવાહી બની જાય, પછી એને ગળા હેઠો ઉતારો, કોઈ દિવસ બીમાર નહીં પડો. અન્નને રસ બનાવી દો, અને રસને, દૂધને પણ એમને એમ પીવાનું નથી, ચાવી ચાવીને પીવાનું છે. તો અન્ન એ ઔષધ છે. ભોજન કરીએ છીએ એ યજ્ઞ છે. વિદ્યાર્થી અભ્યાસ કરે છે એ યજ્ઞ છે. અને વાલા, આ યજ્ઞ જ છે. સપ્તાહને શું કહેવાય? જ્ઞાન યજ્ઞ. જ્ઞાન, જાણવાની કઈક જિજ્ઞાસા. તમારા બધાની અંદર જિજ્ઞાસા છે એટલે તો અહીંયા બેઠા છો કે ભાગવતમાં શું ભરેલું છે. અહીંથી બોલાય છે, એ આહુતિ પડે છે. મહાપુરુષો કહે છે કે સપ્તાહની અંદર કેટલા કુંડી યજ્ઞ હોય. ઘણાને ત્યાં 11 કુંડી હોય, 51 કુંડી, 108 કુંડી, 1008 કુંડી. ખોડલધામમાં યજ્ઞ થયો હતો 2017માં. આવા મોટા મોટા યજ્ઞ થતા હોય તો સપ્તાહની અંદર કેટલા કુંડી યજ્ઞ? તો કે જેટલી મુંડી એટલા કુંડી. આ જેટલા જેટલા મસ્તક છે ને એ યજ્ઞ છે. એમાં આહુતિ પડે છે. અહીંથી ભગવાન નામની, ભગવાન શ્રી હરિની કથાની આહુતિ પડે છે. તો કહે છે કે મહારાજ ભગવાન મહાદેવે યજ્ઞને સંપન્ન કર્યો છે. પ્રિયવ્રતો તાન પાદૌ શતરૂપાપતે સુતૌ વાસુદેવસ્ય કલયા રક્ષાયામ જગત સ્થિતૌ. મનુ મહારાજના એક દીકરા છે જેનું નામ છે ઉત્તાનપાદ. ભાગવતજીમાં ધર્મના વંશનું વિવરણ કર્યું, ધર્મનો વંશ બતાવ્યો, એમ ભાગવતજીમાં અધર્મનો પણ વંશ બતાવ્યો છે. અધર્મનો વંશ સાંભળવાથી શું થાય? કહે અધર્મનો વંશ સાંભળવાથી પાપમાંથી મુક્તિ મળે છે. તો એ અધર્મના વંશને પણ આપણે યાદ કરી લઈએ. મૃષા ધર્મસ્ય ભાર્યાસી દંભમ માયામ ચ શત્રુહન આસૂતમિથુનમ તત્તો
નિવૃત્તિર્જગૃહે પ્રજઃ તયોઃ સમભવન લોભો નિકૃતિશ્ચ મહામતે તાભ્યામ ક્રોધશ્ચ હિંસા ચ યદુરુક્તિ સ્વસાકલી. અધર્મનો પણ વંશ છે. અધર્મની અંદર કોણ કોણ છે? તો કે અધર્મના સંતાનો છે મૃષા એટલે અસત્ય, દંભ, માયા, શત્રુતા, આ બધા અધર્મના વંશજ છે. જેના જેના જીવનમાં દંભ હોય, કપટ હોય. માયા એટલે શું? મા એટલે કે જે નથી, યા એટલે દેખાડવું. જે આપણી પાસે નથી એનો દેખાડો કરવો, આનું નામ માયા. માયા કપટ કરવું, દંભ કરવો, અસત્યનું આચરણ કરવું, આ બધા અધર્મના વંશજ છે. વાલા, ધર્મ એ ભગવાનનું વક્ષસ્થળ છે, છાતી છે. અધર્મ એ ભગવાનની પીઠ છે. બધી જ વસ્તુ ભગવાનમાંથી જ પ્રગટ થઈ છે. ધર્મ કહો તોય ભલે, અધર્મ કહો તોય ભલે. તો એ અધર્મના વંશનું વર્ણન કરી ઉત્તાનપાદ મહારાજના વંશનું વર્ણન કરે છે. ઉત્તાનપાદ મહારાજને 2 પત્નીઓ હતી. એકનું નામ છે સુરુચિ અને એકનું નામ છે સુનીતિ. આ નીતિ અને રુચિ એટલે શું? તો કે એક છે મનમાની અને એક છે બુદ્ધિમાની. આ ઉત્તાનપાદ એટલે કોણ? તો કે જીવ. માના ઉદરની અંદર દરેકનું માથું નીચું હોય ને પગ ઉપર હોય. જેના પગ ઉપર હોય ને માથું નીચું હોય આને કહેવાય ઉત્તાનપાદ. પગ ઉપર એટલે ઉત્તાનપાદ. હવે આ જીવને 2 પત્ની છે, એક નીતિ અને એક રુચિ. રુચિ એટલે તો કે જીવનમાં હારું હારું લાગે એવું જ જીવન જીવવું, આનું નામ છે રુચિ. એ પછી શાસ્ત્ર સંમત હોય કે ભલે, શાસ્ત્ર સંમત હોય કે ન હોય એની સાથે કાંઈ મતલબ નથી. રુચિ પ્રમાણે જીવન જીવો. મને ગમે છે એટલે હું કરીશ, આ છે રુચિકર. રુચિકર જીવન ત્યારે સારું લાગશે પણ એ શ્રેષ્ઠ નહીં હોય. રુચિકર જીવન ઉત્તમ હશે એટલા માટે સુરુચિનું સંતાન છે ઉત્તમ. અને સુનીતિ છે, તમે નીતિ પ્રમાણે, ન્યાય પ્રમાણે, ધર્મ પ્રમાણે જીવન જીવશો તો તમારા જીવનની અંદર જે ફલ પ્રાપ્ત થશે એનું નામ હશે ધ્રુવ. જેનો કોઈ દિવસ નાશ ન થાય એ છે ધ્રુવ. તમે વાસ્તુ પૂજન કરો ને વાલા, ત્યારે ધ્રુવની પૂજા થાય છે, ધ્રુવની સ્થાપના થાય છે, ધ્રુવની આહુતિ અપાય છે. અરે લગ્ન કરીએ ને પછી એ દંપતીને સર્વપ્રથમ ધ્રુવના દર્શન કરાવવામાં આવે છે. શું કામ? તો કે જેવું અવિચળ પદ ધ્રુવજી મહારાજને પ્રાપ્ત થયું એમ અમારું દાંપત્ય પણ અવિચળ રહે, સ્થિર રહે, નાશ ન પામે. તો રુચિકર જીવન ત્યારે સારું લાગશે પણ શ્રેષ્ઠ નહીં હોય. ઉત્તમ હશે પણ ધ્રુવ નહીં હોય. અને નીતિમતામ, નીતિવાળું જીવન હશે તો એ ધ્રુવ થશે, એનો કોઈ દિવસ નાશ નહીં થાય. ઉત્તમ એટલે ઘણા બધા મહાપુરુષોએ અર્થ કર્યા છે. ઉત્ત માને પરમાત્મા, તમ એટલે અંધકાર. જે ભગવાનના માર્ગમાં અંધારું કરે એનું નામ ઉત્તમ. કોઈ સારા માર્ગ ઉપર જતા હોય, શ્રેષ્ઠ માર્ગે જતા હોય અને એને રોકે, ભગવત પથ દર્શક ન બને, ભગવત માર્ગે જતા હોય એને રોકે. તો ઉત્તાનપાદ મહારાજને 2 પત્નીઓ છે. એક માનેતી છે, એક અણમાનેતી છે. નીતિને ઉત્તાનપાદ રાજાએ પોતાનાથી દૂર મહેલમાં રાખી છે, જંગલમાં નિવાસ આપ્યો છે. એક વખત ધ્રુવજી મહારાજ બાળકો સાથે રમતા હતા અને દરેક પોતપોતાના પિતાશ્રીની વાત કરે. ધ્રુવજી મહારાજ દોડતા મા પાસે આવીને કહે છે કે માં, મારો બાપ કોણ છે? બધા પોતપોતાના પિતાને યાદ કરે છે. મારો પિતા કોણ છે? 5 વર્ષનું બાળક કે છે, મને બતાવ. ત્યારે નીતિ કહે છે, આ જે ઊંચી અટારીઓ છે, માહિષ્મતી નગરી છે, એમના રાજા એ તારા પિતા છે.
ધ્રુવજી મહારાજને ખબર પડી, દોડતા એમની પાસે જાય છે. દીકરાને આવતા જોઈ ઉત્તાનપાદ મહારાજ પણ હરખાણા છે, ખોડામાં બેસાડે છે. દીકરાનો મોહ કોને ન હોય, એમાંય ધ્રુવ જેવું સંતાન, જે ભગવત ભક્ત હોય, જેના હૃદયની અંદર ભગવાનની ભક્તિ હોય. વાલા, અહીંયા ભાગવતજી કહે છે કે સૌથી વધારે શીતળતા કોણ આપે? શાસ્ત્રો તો એમ કહે છે, ચંદનમ શીતલમ લોકે, સૌથી વધારે શીતળતા પ્રદાન કરે તો એ છે ચંદન. એટલે ઉનાળામાં મસ્તક ઉપર ચંદન એનું લેપન થાય. શું કામ? તો કે કપાળને ઠંડક આપે. ચંદનમ શીતલમ લોકે ચંદનાદપી ચંદ્રમા, ચંદન કરતા શીતળતા કોઈ પ્રદાન કરે તો એ છે ચંદ્રમા. આ ઉનાળાના દિવસો છે. મારી તમારી સ્થિતિ કેવી થાય છે દિવસના? પણ જેવી રાત પડે ને 7 વાગે અને ચંદ્રનો ઉદય થાય, કેવી શીતળતા પ્રાપ્ત થાય છે, ઠંડક પ્રાપ્ત થાય છે. ચંદનાદપી ચંદ્રમા, ચંદન કરતા પણ શીતળતા કોઈ આપે તો એ ચંદ્રમા છે. ચંદન ચંદ્રયોર મધ્યે શીતલા સાધુ સંગતિ, ચંદન અને ચંદ્ર કરતા પણ શીતળતા કોઈ પ્રદાન કરે તો એ છે સાધુનો સંગ, મહાપુરુષનો સંગ. પણ ભાગવતકાર એના કરતા પણ વિશેષ કહે છે કે કોણ શીતળતા પ્રદાન કરે? તો કે શ્રેષ્ઠ પુત્ર હોય ને, સારું સંતાન હોય, એને આલિંગન કરવું. સારો દીકરો હોય એને ભેટી પડવું. તમારા સંતાનો સારા હોય અને તમારી આંખમાંથી જે અશ્રુધાર વહે ને, એના જેવી શીતળતા એ કઈ નથી. દીકરાઓ દીકરીઓ સારી હોય, સંસ્કારી હોય અને બાપનું નામ રોશન કરે, એના જેવી શીતળતા એ કઈ નથી. ઉત્તાનપાદ મહારાજ જ્યારે ધ્રુવજી મહારાજે 5 મહિનામાં ભગવાનની પ્રાપ્તિ કરી લીધી, એને આમ ભેટે છે, ત્યારે ઉત્તાનપાદ મહારાજના આંખમાંથી અશ્રુધાર વહે છે. ભાગવતકાર કહે છે કે એ અશ્રુ કેવા હતા? તો કે શીતળ હતા. શીતળ અશ્રુઓથી ઉત્તાનપાદ મહારાજે ધ્રુવજી મહારાજના મસ્તક ઉપર અભિષેક કર્યો છે. આંસુની 3 ઉપમા આપી છે મહાપુરુષોએ. એક હોય છે શીત, એટલે કે ઠંડા. ઠંડા આંસુ ક્યારે હોય? તો કે પ્રેમની અંદર કોઈ રડે તો એ આંસુ ઠંડા હોય છે. દુઃખની અંદર કોઈ રડે તો એ ઉષ્ણ, એટલે ગરમ આંસુ હોય છે. અને આંસુ આંખમાંથી કયા ખૂણામાંથી નીકળે છે એનું પણ મહત્વ હોય છે. એક સુખના આંસુ હોય, એક દુઃખના આંસુ હોય, અને મહાપુરુષો કહે છે કે એક ભૂખના પણ આંસુ હોય. ભૂખ એટલે શું? અન્નની ભૂખ નહીં વાલા, માન સન્માનની ભૂખ, પૈસાની ભૂખ, સંપત્તિની લાલચ, એ ભૂખ જ છે ને એક પ્રકારની. કોઈને વાહનની ભૂખ હોય. તો શીતળ આપે છે શ્રેષ્ઠ સંતાનનું કલેજું, કાળજું. શ્રેષ્ઠ સંતાન જીવનમાં પ્રાપ્ત થઈ જાય એટલે મા બાપને એ ઠંડક આપે છે. વાલા, સંતાનો જ્યારે બગડે ને ત્યારે સૌથી વધારે મા બાપનું કલેજું એ બળીને ભસ્મ થતું હોય છે. સૌથી વધારે દુઃખ કોઈને કષ્ટ થાય તો એ માં હોય છે, જનેતા હોય છે. શું કામ? કહે છે કે જે જનેતાએ સંતાનને જન્મ આપવા સમયે પોતાના સૌંદર્યનો ત્યાગ કર્યો, પોતાના શરીરમાંથી રક્ત વહાવ્યું, એ જ સંતાનને મોટા કરવા માટે પોતાના શરીરમાંથી પયઃપાન કરાવ્યું, દૂધ વહાવ્યું, અને એ જ સંતાન જ્યારે સમાજની અંદર દુઃખી હોય, હેરાન હોય, ત્યારે આંખમાંથી આંસુ પણ વહાવે. આ છે માં. સંતાન ઉપર સૌથી પહેલો અધિકાર કોઈનો હોય તો એ છે માં. બાપનો અધિકાર પછી છે. રામજીને જ્યારે રાજગાદી મળવાની હતી અને માં કૌશલ્યા પાસે આવે છે, ત્યારે કૌશલ્યા મૈયા કહે છે કે રામજી થોડું ફલાહાર કરી લો, હમણાં રાજ્ય સિંહાસનનો વિધિ થશે, પછી કાંઈ ખાવા પીવા નહીં મળે.
એટલે રામજી કહે છે કે માં પિતા દિનહી મોહી કાનન રાજુ, મને મારા પિતા દશરથ મહારાજે જંગલનું રાજ દીધું છે. કૌશલ્યા મૈયા કહે છે કે તને તારા પિતાએ જો જંગલનું રાજ દીધું હોય તો બાપ કરતા પહેલો અધિકાર માનો છે. હું તને કહું છું તું જંગલમાં ન જા, વન ન જા, રોકાઈ જા રામ. ત્યારે રામજી કહે છે કે માં કઈ કઈ મૈયાએ પણ મને વનવાસ દીધો છે, બાપે નહીં, મારી માએ. ત્યારે કૌશલ્યા મૈયા બોલ્યા છે કે જો માએ તને વનવાસ દીધો હોય ને તો તું જા, તો હવે મારો પણ અધિકાર નથી તારા ઉપર. વાલા દીકરાનો કે દીકરી કોઈ પણનો પ્રથમ અધિકાર એ માનો છે. અને એટલા માટે તો વાલા શાસ્ત્રોની અંદર બાપના ઋણમાંથી મુક્ત થવાના ઉપાયો છે. સર્વાંગ સંપન્ન શરીર ભગવાન દેવતાઓ આપે, તમે દેવતાઓની પૂજા કરો એટલે તમે બાપના ઋણમાંથી મુક્ત થાવ. અરે સર્વાંગ સંપન્ન શરીર પ્રદાન કરે દેવતાઓ, તમે દેવતાઓની પૂજા કરો એટલે દેવ ઋણમાંથી મુક્ત થાવ. બાપની પાછળ પિંડદાન કરો એટલે બાપના ઋણમાંથી મુક્ત થાવ. પણ માના ઋણમાંથી કેમ મુક્ત થવાય એ આજ સુધી શાસ્ત્રમાં ક્યાંય વર્ણન છે જ નહીં. માનું ઋણ એવું છે, કહે છે કે આ આપણું જે શરીર છે ને, આ ચામડાના પગરખા બનાવી અને માને જો પહેરાવીએ ને તો પણ એ માના ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત ન થઈ શકીએ. સૌથી પહેલા કોઈનો અધિકાર હોય તો એ માનો છે. શું કામ? કહે છે કે સૌથી પહેલા જીવને કોઈ ઓળખતું હોય તો એ માં છે. માં ઓળખે છે. અને વાલા આપ બધાએ નામ સાંભળ્યું હશે શિવાજી મહારાજનું. મુગલ શાસન જ્યારે હતું ત્યારે શિવાજીએ હાથમાં તલવાર લઈ અને હિન્દુ ધર્મની લાજ રાખી હતી. એ શિવાજી મહારાજના પિતાશ્રીનું નામ શું કોઈને ખબર નહીં હોય? ખબર છે? શિવાજી મહારાજના પિતાશ્રીનું નામ શું ન ખબર હોય? અમને નથી ખબર, પણ માનું નામ આવે તો યાદ આવી જાય માં જીજાબાઈ. શું કામ? કહે છે કે શિવાજી જ્યારે પેટમાં હતા એ સમયે સમર્થ સદગુરુ રામદાસ એમના ઘેર ભિક્ષાવૃત્તિ કરવા આવે છે. જીજાબાઈના ઉદરની અંદર બાળક જોયું અને કહે છે કે દીકરી જીજાબાઈ, આ તારો દીકરો છે ને એ આપણા ધર્મની લાજ રાખશે, માટે તને હું એક રામાયણ આપું છું. આ રામાયણનો નિત્ય પાઠ કરજે. સમર્થ સ્વામી રામદાસે રામાયણનો ગુટકો આપ્યો અને જીજાબાઈ રોજ પાઠ કરે. એક પંક્તિ આવતી રામચરિત માનસની અંદર કે વનની અંદર રામજી જ્યારે હાડકાનો ઢગલો જુએ, ઋષિ મુનિઓને પૂછે કે આ ઢગલો કેનો છે? ઋષિ મુનિઓ કહે કે રામજી આ અસુરોએ મારેલા એ સંતો જ મહાપુરુષો છે. અને રામજી બે હાથ ઊંચા કરીને પ્રણ કરે કે આ પૃથ્વીને હું નિશિચર હીન કરહી મહી, એક પણ અસુર આ પૃથ્વી ઉપર રહેવા નહીં દઉં. આ ચોપાઈ જીજાબાઈ વારંવાર બોલે અને એની અસર થઈ પેટમાં પોઢેલે બાળક ઉપર. ધન કુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. એ હાલરડાની અંદર માં જીજાબાઈ એને શિખામણ આપતા કે હે શિવા, જ્યારે રણ મેદાનમાં જાને ત્યારે તારા શત્રુઓને પીઠ ન દેખાડતો, મરજે રણ મેદાનમાં અમદેશનીએ આર્ય રમણી, અમર છે ઇતિહાસ. આ લખનાર સૌરાષ્ટ્રના કવિ કાન એક વખત કહે છે કે બોમ્બે જાય છે, મહાનગર મુંબઈ સિટી, અને ત્યાં ગયા તો સૌરાષ્ટ્રની એક ગરીબ એક ઘર, નાનું એવું, સાવ નાની એવી ઓરડી. આ તો કવિ એટલે કહે છે કે હું ક્યાં રહીશ? ત્યારે આ સૌરાષ્ટ્રની ગરીબાઈ, જ્યાં ઘર ઘરની અંદર દિવાલમાં આમ તમને ગરીબાઈ દેખાય, એ ગામડાની બાઈ કહે છે કે કવિ અમે સૌરાષ્ટ્રના છીએ, તમે અહીંયા રોકાઈ જાઓ, અમે થોડી વાર માટે બહાર નીકળી જશું. આ છે આપણી સૌરાષ્ટ્રની ધન્ય ધરા.
કે જ્યાં કેવી મહેમાન ગતિઓ થતી હોય ત્યારે કવિ કાને આ લખ્યું છે, ધન અમર દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. પછી રાણી લક્ષ્મીબાઈ હોય, પછી ઝલકારીબાઈ હોય કે જેના પતિનું શબ રણ મેદાનની અંદર પડ્યું હતું તો એ પતિ સામું ન જોયું, હાથમાં તલવાર લઈ અને અંગ્રેજોની સામું લડી જ એ ઝલકારીબાઈ. લક્ષ્મીબાઈ પોતાના એ સંતાનને પીઠ પાછળ બાંધી અને લડી જ રણ મેદાનની. સીતાજીને ક્યાં વનવાસ હતો, પણ રામજીના સથવારે એમણે પણ વનવાસ સ્વીકાર્યો છે. તો કહેવાનો મતલબ એ છે કે સ્ત્રી જેવા ધારે એવા સંતાનોને ઉત્પન્ન કરી શકે છે, પ્રગટ કરી શકે છે. મહાપુરુષો તો કહે છે કે આજે પણ રામને અવતરિત થવું છે, કોઈ કૌશલ્યા તો બને. આજે પણ કનૈયાને આવવું છે, કોઈ દેવકી તો બને. આજે પણ કપિલ સાંખ્યનો ઉપદેશ દેવા માટે તત્પર છે, કોઈ દેવહૂતિ તો બને, દેવનું આવાહન તો કરે. સ્ત્રી ધારે એવા સંતાનને જન્મ આપી શકે વાલા. એટલા માટે તમારો એ સુવર્ણ કાળ છે, એ 9 માસ ઉદરની અંદર બાળક હોય ને એ સુવર્ણ કાળ છે, સોના જેવો સમય છે. સંતાનોને કેવી શિક્ષા આપવી વાલા. ગર્ભના સંસ્કાર સંતાનો ઉપર લાગુ પડે ને પડે જ. ગર્ભની અંદર રહેલ બાળક ઉપર મા બાપના વિચારો, મા બાપનું વર્તન, મા બાપનું કર્તવ્ય એ બધું અસર કરે છે. તો માં છે ને વાલા, એની મહત્તા છે. બાપને તમે પિંડદાન કરી અને તમે એના ઋણમાંથી મુક્ત થઈ જાઓ, પણ માના ઋણમાંથી કહે છે કે જીવ ક્યારેય મુક્ત થતો જ નથી. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છે કતો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જમાતો. દીકરાઓ નાના હોય ને, દીકરા દીકરી કોઈ પણ સંતાન હોય, તમે જોજો કાંઈ પણ વાત હોય ને એટલે માને જ પૂછે. આ બહેનોને બધી ખબર હશે. કાંઈ પણ એને ખાવું પીવું હોય, કપડાં કાંઈ પણ લેવું હોય એટલે એ માને જ પૂછે. અને બાપને શું પૂછે? નાના સંતાનો બાપ પાસે જઈને એટલું જ પૂછે કે મારી માં ક્યાં છે. માને બધું કહેશે પણ બાપને એટલું જ કહે છે કે મારી માં ક્યાં છે, મારી મમ્મી ક્યાં છે. ઘરે ન હોય ને બાપ તો વલા આખો દિવસ પોતાના કામની અંદર, વ્યાપારની અંદર, વ્યવહારની અંદર રચેલો પચેલો હોય છે, પણ સંસ્કારોનું ચિંતન કરવું, સિંચન કરવું સંસ્કારોનું સંતાનોમાં એ કર્તવ્ય છે માનું. ભલા મહાપુરુષો કહે છે કે સ્ત્રી આ જગતનું ઘરેણું છે, સોનું છે. તમે એક વખત સોની બજારમાં જજો, જ્યાં સોનું વેચાતું હશે ત્યાં જજો, અને એક વખત લોખંડ વેચાતું હશે ત્યાં જજો, તમને ખ્યાલ આવી જશે. લોખંડનો દુકાન વાળો હાકડું, તગારા, પાવડા, ત્રિકમ ને જેમ પડાય છે ને એમ રાખીને જ્યાં ત્યાં વયો જાહે, તાળું નહીં મારે. ખબર છે કે આને કોણ લઈ જવાનું છે, અને કદાચ લઈ જાય તો ક્યાં કિંમતી છે. પણ સોનીને દુકાને જશો ને તો એક સરસ મજાની તેજુરી હોય, એમાં એક લોક હોય, એમાં મૂકે, પછી પાછું શટર બંધ કરે, કેટલા દરવાજા રાખે, કેટલા લોક રાખે, અને એમાં સીસીટીવી કેમેરા રાખે, સિક્યોરિટી રાખે. શું કામ? તો કે સોનું છે, ઘરેણું છે, કિંમતી છે. એમ સમાજની અંદર સ્ત્રી છે ને એ ઘરેણું છે વાલા, એને સાચવવું. અને પુરુષ એ લોખંડ છે, એ ગમે ત્યાં રખડતો હોય, એની કોઈ કિંમત નથી એટલી બધી, પણ સ્ત્રી એમ ગમે ત્યાં ન રખડી શકે. માં સૌથી મોટામાં મોટી યુનિવર્સિટી છે. અને વાલા સૌથી મોટી વાત કરું આપને કે એક જ દેશ એવો છે જેનું નામ સ્ત્રી ઉપર છે, અને એનું નામ છે ભારત. ભારત માં કહેવાય છે, સ્ત્રી ઉપર નામ છે. આટલા બધા દેશોની અંદર તો સ્ત્રીનું કેટલું મહત્વ છે. અરે પરમાત્મા કહો, મહાત્મા કહો, જીવાત્મા કહો, આમાંથી તમે માં શબ્દને કાઢી નાખો તો જીવાત્મા જીવાત્મા નહીં રહે, પરમાત્મા પરમાત્મા નહીં રહે. માં કાઢી નાખો. માં વિના ભગવાન પણ પૂજાતો નથી.
કનૈયાએ માં દેવકીના કુખે જન્મ લીધો ને, માં યશોદાને માં તરીકે વર્ણન કર્યું ત્યારે એમની પૂજા થઈ. રામ કૌશલ્યાના કુખે આવ્યા ત્યારે, નહીતર મત્સ્ય ભગવાને અવતાર લીધો, ક્યાં એના મંદિર? ઋષિ ભગવાને અવતાર લીધો, ક્યાં એના મંદિર? વરાહ ભગવાન, ક્યાં એના મંદિર? બુદ્ધ આવ્યા, ક્યાં મંદિર? નહીં. મહાત્મા કહો, જીવાત્મા કહો કે પરમાત્મા, માંથી શ્રેષ્ઠ છે. સુકામાં સુવાડે બીને પોઢી પોતે, પીડા પામુ પંડે તજે સ્વાદ તો. જુઓ તો ખરા, દલપત રામની કવિતા છે. ભલા કેવા સુંદર શબ્દો છે કે નાનું બાળક હોય ને ત્યારે એ માને ખાવા પીવામાં ધ્યાન રાખવાનું હોય. છોકરાને શરદી થાય ને એટલે પછી માં ઠંડી વસ્તુ ખાવાની બંધ કરી દે. શું કામ? તો કે હજી એ પયપાન કરે છે, એ હજી નાનું બાળક છે, ધાવણું છે. હું ખાઈશ તો એને રોગ થશે. સુકામાં સુવાડે બીને પોઢી પોતે, આ દરેકના જીવનનો અનુભવ છે. પીડા પામુ પંડે તજે સ્વાદ તો તે, મને સુખ માટે કટુ કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જમાતું, લઈ છાતી સાથે બચી કોણ લેતું. કેવા સુંદર શબ્દો છે. બાળક ગમે એવું મેલું ઘેલું હોય, બાપ પાસે જાય ને એટલે બાપ એમ કે આઘો જા, કપડા બદલાઈ જાય. હજી નાકમાં જો સેડા આયલા જાય, જા તારી મા પાસે જા, સાફ કર લે. એ બાળક ગમે એવું હશે, માની પાસે જશે ને તો માં એ નહીં જુએ કે કેવી મેં સુંદર હાડી પહેરી છે. સીધા પોતાના દીકરાને એ બસ ભરી લેશે, ઘોડામાં બેસાડી લેશે. લઈ છાતી સાથે બચી કોણ લેતું, તજુ તાજુ ખાજુ મને કોણ દેતું. તાજુ તાજુ એ બાળક માટે રાખે અને પોતે વાસી જમી લે. આવા મા બાપ, ભલા જેના જીવનની અંદર વડીલ વૃદ્ધ મા બાપ છે ને, એ બધા ભાગ્યશાળી છો તમે. અને ખાસ જેના જીવનમાં માં છે એ તો બહુ ભાગ્યશાળી છે. હજી બાપ ન હોય, મા બાપ વિના ન જ ચાલે. હજી બાપ ન હોય પણ માં હોય ને તો એને હાંચવી લે છે. પછી ફોટા બનાવી અને એની સામું થાળ રાખી, સ્વાહા પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા કરશો. ભલે એ તો કરવું જ જોશે, એમાં બીજી કોઈ વાત નથી. પણ જીવતી હોય ને માં, હયાત હોય ને, તો એ માને ક્યારેક તમારા હાથે ખવડાવી લેજો. એ માને અત્યારે જીવતી છે ત્યારે જ એને જમાડી લો ને. પછી ફોટામાં જમાડશો કે નહીં જમાડો ચાલશે. જીવતા હશે ને સેવા કરી લીધી હશે તો માં એ જીવનનું શ્રેષ્ઠ ધન છે. ભગવાન કૃષ્ણ પણ રૂક્ષ્મણીને કહે છે કે રૂક્ષ્મણી, કોઈ એના મા બાપની સેવા કરે ને એને મારી પાસે આવવું પડતું નથી. જે મા બાપની સેવા કરે એની પાસે મારે જ આવવું પડે છે. એટલે એ જ દ્વારિકાનાથ રૂક્ષ્મણીને સાથે લઈ અને પંઢરપુર એ પુંડલિકને ત્યાં જાય છે. જે પુંડલિક મહારાજ પોતાના મા બાપની સેવા કરતા, ભગવાન દ્વારે આવ્યા છે, મા બાપના ચરણ દબાવે છે, ભગવાનને ઈટ આપી અને કહે છે કે આમાં બેસી જાઓ, અહીંયા ઉભા રહો, પણ અવાજ કરતા નહીં. ભગવાનને કહી દીધું મારી માં સૂતી છે. કેટલું મહત્વનું છે. મને કોણ મીઠા મુખે ગીત ગાતું, મહાહેતવાળી દયાળી જમાતું. આ એક પંક્તિ બહુ સરસ છે. એ નાનું એવું બાળક માને ગાતા આવડતું હોય કે ન આવડતું હોય, એ હાલરડા ગાય ને એટલે એનું સંતાન સુઈ જ જાય, પોઢી જ જાય. હવે એ જ સંતાન રડતું હોય, હર્ષદીપભાઈ, તમે એની સામે શંકર મહાદેવને લઈ આવો કે સારામાં સારા કલાકારને લઈ આવો, એ બાળક છાનું ન રહે. પણ માં ભલે ને સૂર ન હોય, બે સુરી હોય, પણ માં ગાય ને એટલે બાળક છાનું રહી જાય, બાળક સૂઈ જાય.
મને કોણ મીઠા મુખે ગીત ગાતું, મહાહેતવાળી દયાળી જમાતું, પડું કે ખડું તો ખમા આણી વાણી, પડે પાપડે પ્રેમના પૂરતાણી. એ પ્રેમનું પૂર અશ્રુની ધાર આવી જાય જ્યારે પોતાનું સંતાન દુખી હોય. પછી કોણ પોતા પણું દૂધ પાતું, મહાહેતવાળી દયાળી જમાતું. તો કે છે કે એવા મા બાપ સુનીતિ જેવા પોતાના દીકરાને એવા સંસ્કાર આપ્યા છે. બાપે પોતાની ગોદમાં બેસવા ન દીધા. ધ્રુવજી મહારાજ દોડતા મા પાસે આવ્યા. કે છે કે મને સાવકી માએ બાવડું પકડી અને ઘા કર્યો. કહ્યું કે જા, તારે તારા બાપના ખોડામાં બેસવું હોય ને તો ભગવાન પાસે જઈને તપ કર. તપ કરીશ, ભગવાન પ્રસન્ન થશે. ભગવાન પાસે માગજે કે મને સુરુચિના કુખે જન્મ મળે. ધ્રુવજી મહારાજ કહે છે કે માં, એ સુરુચિની ગોદ, એ કોખ એટલી બધી મહત્વની છે. સુનીતિ મહારાણી કહે છે કે દીકરા, સાવ સાચી વાત છે. હું અભાગી છું તે મારા કુખે જન્મ લીધો. જો તારે આ સંસારની અંદર શ્રેષ્ઠ થવું હોય તો તું મધુવનમાં જા અને ભગવાનનું ભજન કર. ધ્રુવજી મહારાજ કહે છે કે માં, ભગવાન મને પ્રાપ્ત થાય એની નિશાની શું, એનું પ્રમાણ શું? ત્યારે માં સુનીતિ કહે છે કે ધ્રુવ, તને સંસાર, તને રસ્તામાં સંત મળે ને એટલે સમજજે કે હવે ભગવંત પ્રાપ્ત થશે. તને સંત મળે એટલે સમજજે ભગવંત પ્રાપ્ત થશે. કેવો સુંદર માં સુનીતિએ પોતાના દીકરાને ઉપદેશ આપ્યો છે કે દીકરા, માં મંગલમ પરેશુ, બીજાનું અમંગલ થાય એવું ક્યારેય વિચારતો નહીં. બીજાનું અહિત થાય એવો દ્વેષ ક્યારેય તારા હૃદયમાં લાવતો નહીં. પોતાના સંતાનોને આ શિખામણ દેજો. ભલે ને કોઈએ ગમે એટલું આપણું અહિત કર્યું હોય, પણ દીકરા તું તારી લીટી મોટી કરજે, બીજાની લીટી ભૂંહવા ન જાતો. હા, નહીતર આ દુનિયા કેવી છે, તેરે હાથ में भी पत्थर मेरे हाथ में भी पत्थर. તમારા હાથમાં પથ્થર છે, સામેવાળાના હાથમાં પણ પથ્થર છે. તેરા ભી કાંચ કા મકાન મેરા ભી કાંચ કા મકાન. અને બંનેના કાચના જ મકાન છે. તમે ઘા કરશો એટલે એ સામેવાળો ઘા કરશે એટલે બંનેના મકાન તૂટી જશે, ભૂકો થઈ જશે. વાલા, દુનિયાની અંદર પડઘા જ પડે છે. જેવો અવાજ દેશો સામે એવો જ આવશે. બીજાને માન દેશો, માન મળશે. પૂજા કરશો તમારું પણ પૂજન થશે. સન્માન દેશો તમારું સન્માન થશે. માં સુનીતિએ એવો ઉપદેશ આપ્યો છે, દીકરા બીજાનું અમંગલ થાય, બીજાનું ખરાબ થાય એવી ક્યારેય કામના ન કરતો. અને એ જ ધ્રુવજી મહારાજ માને વંદન કરી અને મધુમનના માર્ગે જતા રસ્તામાં નારદજી મળે છે. જબ સંત મિલન હો જાએ, जब संत मिलन हो जाए, तेरी वाणी हरि गुण गाए, तेरी वाणी हरि गुण गाए, तब इतना समझ लेना तेरा हरि से मिलन होगा, तब इतना समझ लेना तेरा हरि से मिलन होगा. તમને કોઈ સંત મહાપુરુષ સજ્જનનો ભેટો થઈ જાય એટલે સમજો કે જીવનમાં ભગવાન નજીક જ છે. આ સુરુચિએ શું કર્યું? કહે કે સુરુચિએ ભગવાન કરતા પણ પોતાને શ્રેષ્ઠ બતાવી. ઘણા લોકો ભગવાનનો માર્ગ તો બતાવે પણ પાછા એવું ચાહે કે મારા દ્વારા તને ભગવાન મળવા જોઈએ. આ એ નીતિ છે સુરુચિની. સુરુચિ એવી છે, એ ચાહે છે કે ભગવાન મળે તો મારા દ્વારા, અને ભગવાન મળે તો એમ કહેજે કે મને સુરુચિના કુખે જન્મ મળે. ભગવાન કરતા પણ કહેજે કે હું મોટી છું. પણ એ જ ધ્રુવજી મહારાજ નારદજી પાસેથી
ઓમ નમો ભગવતે વાસુદેવાય આ ભાગવતજીનો મૂળ મંત્ર છે. આ ભાગવતજીનો મૂળ મંત્ર છે. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય છે. આ મંત્ર નારદજીને ભગવાન દ્વારા પ્રાપ્ત થયો હતો. હવે એ જ મંત્ર તમે ગુરુ પરંપરા તો જુઓ, એક છે નાદ પરંપરા અને એક છે બુંદ પરંપરા. કોઈ સદગુરુ શ્રેષ્ઠ પ્રાપ્ત થઈ જાય, એક વખત મંત્ર આપી દે એટલે કલ્યાણ થાય જ. નારદજીએ એ મંત્ર આપ્યો છે, ભાગવતજીનો પ્રધાન મંત્ર છે. એટલા માટે તો આપણે જ્યારે પરિક્રમા કરીએ ને ત્યારે આ જ મંત્ર બોલતા હોઈએ છીએ. ભાગવતજીનું પૂજન પણ આ મંત્રથી કરવું. અને વાલા, આ મંત્ર એવો શ્રેષ્ઠ છે કે કહે છે કે કોઈ નીતિ નિયમ પૂર્વક આ મંત્રનો જપ કરે ને એટલે આકાશમાં રહેવાવાળા દેવતાઓના એને દર્શન થાય છે. મધુવનની અંદર જઈ આજે પણ કોઈ આ મંત્રનો જપ કરે તો ભગવાન શ્રી હરિના એને દર્શન થાય છે. અને મંત્ર કયો છે? આવો મારી સાથે ગાવ બધા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે